નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ખેડૂતોને અપાયેલા હળવા ધિરાણ ઉપર લાગતા વ્યાજમાં 2% માફી જાહેર કરે છે મોદી સરકાર. બેંક ધિરાણનો બોજ ખેડૂત પરિવાર માટે નકારાત્મક બનતો અટકાવવા કેબિનેટ દ્વારા લેવાયો આ નિર્ણય. રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનું જાહેરનામું આજે બહાર પડતા સર્વસંમત ઉમેદવારની વેગવાન બની શોધ. ભાજપનો પ્રસ્તાવ સ્વીકારવા કે પોતાનો ઉમેદવાર મૂકવા માટે સહિયારી બેઠક યોજશે 17 જેટલા નાના મોટા પક્ષ. ₹60,000 કરોડનું ધિરાણ જેમાં ડૂબવા બેઠું છે તેવા 12 બેંક ખાતા ઓળખી કાઢી. ડિફોલ્ટર સામે નાદારી દાવો નોંધાવવા આદેશ આપે છે રિઝર્વ બેંક. જાહેર ક્ષેત્રની તમામ બેંકને ધિરાણ વસૂલાતમાં ઉજળો હિસાબ આપવા કહે છે મોદી સરકાર. સિવિલ સર્વિસ પરીક્ષામાં ઝળકેલા 14 વિદ્યાર્થીનું સન્માન કરે છે મુખ્યમંત્રી. ગરીબ માણસનું હિત કેન્દ્ર સ્થાને રહે તેવા શાસન માટેની અપેક્ષા ભવિષ્યના સનદી અધિકારી સમક્ષ રજૂ કરી. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની પેટા ચૂંટણીમાં વિજયની વરમાળા ભાજપને પહેરાવવા સાથે કોંગ્રેસનો સફાયો કરે છે મતદાર. ભાજપમાં ભરોસો મૂકનાર મતદાર આલમનો આભાર માને છે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી. મોદી ફેસ્ટની ઉજવણી દબદબાભરી બનાવવા માટે અનેક જિલ્લામાં પહોંચ્યા ડિજિટલ પ્રચાર રથ. મોદી સરકારની સિદ્ધિઓથી આમ આદમીને વાકેફ કરવા માટે જનસંપર્કનો અનોખો પ્રયોગ કરે છે ભાજપ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે વિરાટ તૈયારીઓમાં ભક્ત સમુદાયનો સહકાર બને છે જનભાગીદારીનો ઉત્તમ દાખલો. ત્રણેય રથના રંગરોગાન માટે ખલાસી ભાઈઓ હક પ્રમાણે હાજર છે, તો પ્રસાદ સામગ્રીની સાફસૂફી માટે બહેનો પહોંચી છે મંદિર. દાન પુણ્યમાં સદાય દિલાવર રહેતા ગુજરાતીઓને રક્તદાનમાં પણ અગ્રેસર બનાવવાના સંકલ્પ સાથે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવે છે ગુજરાત. રક્તદાન શિબિરના રાજ્યવ્યાપી આયોજન દ્વારા અનેક બોટલ રક્ત એકત્ર કરી નિસ્વાર્થ સેવા સાથે લોહીનો સંબંધ જાળવી બતાવે છે ગુજરાત. અને ઉર્જા ફૂટબોલ ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ગુજરાતની મહિલા ટીમે 12-0થી અંદમાન નિકોબારને હરાવ્યું. ફૂટબોલ જેવી રમતમાં દીકરીઓની કાબિલિયત નિહાળી હવે હરખાય છે ગુજરાત. મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ. ખેડૂતો પરના કૃષિના ખર્ચનું ભારણ ઘટાડવા કેન્દ્રની મોદી સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં સરકારે ખેડૂતોને સસ્તા દરે લોન આપવાની યોજનાને લીલી ઝંડી આપી છે, જેમાં ખેડૂતોને લોન પરના વ્યાજમાં 2%ની રાહત અપાશે અને સમયસર લોન ચૂકવનારા ખેડૂતોને વ્યાજ પર વધારાના 3%ની રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. 2% વ્યાજ માફીની પાત્રતા વિશેની વિગતો બહાર પાડવાની રાહ જોવાઈ રહી છે. ચૂંટણી પંચે આજે રાષ્ટ્રપતિના ચૂંટણી માટેના નામાંકન દાખલ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તમામ રાજકીય પક્ષો વચ્ચે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે સર્વસંમતિ સાધવા ભાજપ પ્રયત્ન કરી રહ્યો છે. તેનું કહેવું છે કે તે પક્ષો સાથે લોકશાહીની ભાવનાને ધ્યાનમાં રાખીને વાટાઘાટો કરશે. ભાજપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુદ્દે તમામ પક્ષો સાથે ચર્ચા કરવા 3 સભ્યોની સમિતિ બનાવી છે. બીજી બાજુ વિરોધ પક્ષો પણ ચર્ચા માટે આજે બેઠક યોજશે. ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થનારું નામાંકન 28મી જૂન સુધી ચાલશે. 17મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને જરૂર જણાશે તો 20મી જુલાઈના રોજ મતગણતરી થશે. રિઝર્વ બેંક દ્વારા 5,000 કરોડનું ધિરાણ જેમાં ડૂબવાને આરે હોય તેવા 12 બેંક ખાતા ઓળખી કઢાયા છે. ધિરાણ ઉપર વ્યાજ કે મુદ્દલની કશી વસૂલાત થતી નથી તેવા ખાતેદાર ઉપર નાદારી નોંધાવવાનો દાવો દાખલ કરવા ધિરાણ આપનાર બેંકોને કહેવાયું છે. નોન પરફોર્મિંગ એસેટનું પ્રમાણ ઘટાડવા માટે 60,000 કરોડનું ધિરાણ લેનાર 12 ખાતેદાર ઉપર હાલ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ધિરાણની વસૂલાત માટે કડક બનવા પણ તમામ બેંકોને કહેવાયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપામાં તાલીમ મેળવીને વર્ષ 2016-2017માં લેવાયેલી સિવિલ સર્વિસ પરીક્ષાની ફાઇનલમાં ઉત્તીર્ણ થયેલા 14 યુવાન ઉમેદવારોને મળ્યા હતા અને પ્રોત્સાહક ઇનામના ચેક પણ આપ્યા હતા. સફળ યુવકને ₹51,000 અને યુવતીને ₹61,000ના ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત થયા હતા. વર્ષ 2016-2017 દરમિયાન સ્પીપામાં 176 ઉમેદવારોએ તાલીમ મેળવી હતી. તે પૈકી 32 ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા. પછી અંતિમ પરીક્ષામાં ગુજરાતના 14 ઉમેદવારોની પસંદગી થઈ હતી.
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીઓમાં ધમાકેદાર દેખાવ બાદ ભાજપમાં ખુશીનો માહોલ છે. જીતને વધાવવા જામનગર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં મેયર પ્રતિભાબહેન કનખરા અને શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. કોંગ્રેસના મોટાભાગના નેતાના વિસ્તારમાં ભાજપને બેઠકો મળતા કાર્યકરોમાં વિજયનો આનંદ લેવડાયો હતો. સમગ્ર ગુજરાતમાં ગત રવિવારે તાલુકા પંચાયત અને નગરપાલિકા વિસ્તારોમાં યોજાયેલ પેટા ચૂંટણીઓ કુલ 28 બેઠકોની પેટા ચૂંટણીઓ થઈ. એમાંથી આજ 17 બેઠકો ભાજપે જીતી છે. 28માંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે પ્રજાના મંતવ્યો મેળવવાના શરૂ કર્યા છે, જેના ભાગરૂપે અમદાવાદ અને સુરત બાદ વડોદરા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિના વડા પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસના વડપણ હેઠળ વડોદરામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જયનારાયણ વ્યાસે પોતાના સંબોધનમાં દેશભરમાં ભાજપને મળી રહેલી સફળતાનો ચિતાર આપીને ગુજરાત સહિતના રાજ્યોમાં આગામી ચૂંટણીમાં ભાજપાના ભવ્ય વિજયની આશા વ્યક્ત કરી હતી. પણ જ્યારે સમૃદ્ધિ તરફ તમે આગળ વધી રહ્યા હો ત્યારે વૈશ્વિક નેતૃત્વની વાતો તમે કરતા હો ત્યારે એ સમૃદ્ધિ ને વૈશ્વિક નેતૃત્વ એ દ્રષ્ટિવંત અને ગતિશીલ વિચારો અને નેતૃત્વ સિવાય સંભવ નથી બની શકતો. અને એટલે આવનાર સમયમાં ભારતીય જનતા પક્ષ જે આજે જોઈએ તો એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ કોઈને ગણવો હોય તો હવે ભારતીય જનતા પક્ષ અધિકૃત રીતે કહી શકે એમ છે કે આ દેશનો એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ ભારતીય જનતા પક્ષ. મોદી સરકારે 3 વર્ષ દરમિયાન કરેલી પ્રજાલક્ષી કામગીરીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, જે અંતર્ગત કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ ખાતે મેકિંગ ઓફ ડેવલપ ઇન્ડિયા એટલે કે મોદી ફેસ્ટના રથને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ રથ જિલ્લાના દરેક ગામોમાં ફરીને સરકારે કરેલી મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ઉજ્જવલા અને જનધન યોજના ઉપરાંત વિમુદ્રીકરણ સહિતની કામગીરીનો પ્રજાને ચિતાર આપશે. ભુજ ખાતે મોદી ફેસ્ટ રથ પ્રસ્થાન વખતે પૂર્વ રાજ્યમંત્રી અને માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડા અને ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી સહિતના ભાજપાના આગેવાનો તેમજ પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે ભારતીય જનતા પાર્ટીની ટીમ, એના કાર્યકર્તાઓ આ વાત છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને લોકોની જે સુખાકારીની યોજનાઓ છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનો આ પ્રયાસ સંપૂર્ણ સફળ થશે. આપના માધ્યમ દ્વારા પણ હું કચ્છની જનતાને વિનંતી કરું છું કે આ જે યોજનાઓ છે એ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ દેશના વડાપ્રધાનશ્રીએ જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસમાં પણ સમગ્ર મીડિયા અને પ્રજા સહયોગ આપે એવી આજના તકે હું અપીલ કરું છું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. ચોમાસું સત્તાવાર રીતે શરૂ થવાનું હજુ બાકી છે, ત્યારે ડાંગ જિલ્લામાં તો અષાઢી માહોલ જામ્યો છે. મુશળધાર વરસાદના કારણે ડાંગના નદી, નાળા અને ચેકડેમોમાં નવા પાણીની આવક થઈ છે. સમગ્ર વાતાવરણ આહલાદક બન્યું છે, તો સાથે જિલ્લાના ધરતીપુત્રોએ પણ ખેતી માટે કમર કસી લીધી છે. ડાંગના અંદાજે 50% જેટલા વિસ્તારોમાં ખેડૂતોએ ડાંગરની વાવણી શરૂ કરી દીધી છે. ડાંગની આખી ભૂગોળ ટેકરીઓમાં હોવાથી તેના ઢોળા ઉપર નાગલી જેવું અનાજ મોટા પાયે ઉગાડાય છે. આદિવાસીના મુખ્ય ખોરાક એવા નાગલીને શહેરી લોકો ડાયાબિટીસ કાબૂમાં રાખવા લઈ જાય છે. નવસારીની ઐતિહાસિક અગિયારી ખાતે પવિત્ર આતશ બહેરામને ઉત્તમ ચોમાસા માટે પ્રાર્થના કરવાની વિધિ યોજાઈ ગઈ. પારસી સમાજ દ્વારા દર વર્ષે વરુણદેવને રીઝવવા માટે અગ્નિદેવને પ્રાર્થના ભરી વિનવણી કરવાનો કાર્યક્રમ યોજાય છે. નવસારીનો પારસી સમાજ આજના દિવસે ગલી મહોલ્લામાં ફરીને લોકો પાસેથી દાળ ચોખાનું દાન એકત્રિત કરે છે અને સામૂહિક રસોડામાં ભોજન બનાવી તેનો પ્રસાદ ગ્રહણ કરે છે. વેપાર ઉદ્યોગ જગતમાં અગ્રેસર એવી અતિશિક્ષિત પારસી કોમ ખેતીવાડીમાં પણ આગળ છે, તેના દાખલા વલસાડ પંથકમાં જોવા મળે છે.
આગામી 25મી જૂન રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછી બીજા નંબરે આવે છે. ત્યારે જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાનનો રથ, વસ્ત્રો, આભૂષણ અને પ્રસાદની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને સૌ કોઈ ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે થનગની રહ્યા છે. અષાઢી બીજ એટલે કે 25 જૂનના રોજ અમદાવાદના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રા શહેરની પરિક્રમાએ નીકળવાની છે. ત્યારે રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોવાથી મંદિર સંસ્થાન તૈયારીમાં લાગી ગયું છે. 25 જૂન અષાઢી બીજના દિવસે વહેલી સવારે મંગળા દર્શન સાથે જ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને નગરચર્યાએ લઈ જવાનો થનગનાટ ભક્તોમાં આજથી જોવા મળી રહ્યો છે. હાલ તો ભગવાન ભાઈ બહેન સાથે મામાના ઘેર મોસાળ ગયા હોવાથી ભગવાનના દર્શન થતા નથી. તેમ છતાં મંદિરના પ્રાંગણથી લઈ ખૂણે ખૂણે ભક્તજનો રથયાત્રાને લઈને વિશેષ કાર્યોમાં ગૂંથાયેલા જોવા મળી રહ્યા છે. કારીગરો દિવસ રાત એક કરીને ભગવાનના રથોનું રંગરોગાન અને શણગાર કરીને આખરી ઓપ આપી રહ્યા છે. તેમજ ભગવાનના વસ્ત્રો અને આભૂષણની પણ જોરશોરથી તૈયારીઓ આરંભી દેવાઈ છે. જેમાં ભગવાન બિરાજમાન થઈ અને નગરયાત્રા એની કરવાના છે એવા રથનું સમારકામ ચાલી રહ્યું છે. રથ રોગાન બી કલર કામ આ તે એમાં જે બી કંઈ લગતું કરતું ખોટું બધું કાર્ય ખૂબ જોરશોરથી ને જલ્દીમાં જલ્દી તરત પરિપૂર્ણ થાય એ હેતુથી મંદિર દ્વારા થઈ રહ્યું છે. જે આ કામ 10 દિવસની અંદર પતાવી દેવામાં હોય છે. કલર કામ, રિપેરિંગ કામ જે અમે જે એનું મરામતનું કામ હોય છે રથનું, એ તો અમે અખાત્રીના દિવસે મુહૂર્ત કરતા હોઈએ છીએ. ત્યારથી લગભગ 16 દિવસ થાય છે ત્યારે રથનું રિપેરિંગનું કામ ચાલુ થઈ જાય છે. આ ઉપરાંત મંદિર તરફથી રથયાત્રાના ખાસ પ્રસાદ મગને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ કરાઈ ત્યારથી શેર બશેર મગનો પ્રસાદ લોકો દાનમાં આપતા અને ત્યારથી લઈને આ પ્રસાદનું ખાસ મહાત્મય છે. હાલ તો મંદિર પરિસરમાં શ્રદ્ધાળુ બહેનો દ્વારા મગ પ્રસાદમાંથી કચરો વીણી કાંકરા કાઢી સાફ કરવામાં આવી રહ્યું છે. અને અમે આ મગ ભગવાનનો પ્રસાદની અમને અનેરો આનંદ હોય છે, ઉત્સાહ હોય છે, એ અમે શબ્દોમાં વર્ણવી શકતા નથી. દર વર્ષે મગની સેવા થાય, બધા ભક્તો આવી ભજન ગાય, મજા કરીએ અને આ 140મી રથયાત્રા છે તો બધા મગનો પ્રસાદ રથયાત્રા નીકળે મગનો પ્રસાદ કરી. મંદિરમાં આમ તો દરરોજ ભોજન પ્રસાદ મળે છે, જેનો લાભ વર્ષભર અસંખ્ય લોકો લેતા હોય છે. પરંતુ રથયાત્રા દરમિયાન મગ અને જાંબુના પ્રસાદનું ખાસ મહત્વ છે. જે તે દેશ દુનિયાના ખૂણે તમે હોય, પરંતુ રથયાત્રાના દિવસે આ પ્રસાદની મીઠાશ યાદ કર્યા વિના રહી શકાય નહીં. આ વર્ષે પણ પારંપરિક રીતે ભગવાનની જળયાત્રા કાઢવામાં આવી અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનનો જળાભિષેક કરાયો હતો. બસ એ જ ઘડીથી રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે. ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાને ભવ્ય બનાવવા માટે હાલ મંદિર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. તો સાથે જ શ્રદ્ધાળુઓ પણ તન મન ધનથી પોતાની સેવા મંદિરમાં આપી રહ્યા છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશના અંતરિયાળ ગામોમાં વસતા લોકોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના એટલે કે મનરેગા આશીર્વાદ સમી સાબિત થઈ રહી છે. અમરેલી જિલ્લાના પછાત ગામોમાં આ યોજનાના કારણે અનેક લોકોને 2 ટંકનો રોટલો મળતો થયો છે અને તેના કારણે લોકોનું જીવનસાર પણ થોડું ઊંચું આવ્યું છે. જેનું ઉત્તમ ઉદાહરણ બગસરા તાલુકાના મોટા માંડવડા ગામમાંથી મળે છે. અહીંના પરિવારોને હવે રોજગારી માટે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થવું પડતું નથી. બીજી બાજુ મનરેગા અંતર્ગત ગામમાં સંખ્યાબંધ ચોકડીઓ ખોદાતા તેમાં વરસાદનું પાણી જમા થાય છે અને તેના કારણે જમીનના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મંત્રી આવાસમાં એમનું મકાન બને અને એમાંથી પણ એમને રોજગારીના વધારાની આવક થાય, પોતે પોતાની રીતે કામ કરે
તો એની રોજગારી એમને મળે. એવી જ રીતે વોટરશેડના પણ જે કંઈ કામો થાય છે એની અંદર તળાવ ઊંડા ઉતારવાના કે તલાવડીઓ બનાવવાના જે કામો છે એમાં પણ લોકોને સાંકળી અને રોજગારી મળી શકે એવા પ્રયાસો હાથ ધર્યા છે. જ્યાં કામ શરૂ કરીએ ત્યાં પ્રાથમિક સારવારની પેટી, પાણીની વ્યવસ્થા તેમજ ઘોડિયાઘર અને સાયડાની વ્યવસ્થા કરવી પણ ફરજિયાત છે. અમારા અહીંયા રાહત કામ ચાલુ થયું છે. એમાં નરેગા યોજનાની અંદર અમારા દરેક ગરીબ માણસો 150 થી 200 લોકો કામ કરી રહ્યા છે અને બધાનો રોજીરોટો હાલી રહ્યો છે. અને પાણીનો જે સંગ્રહ થાય છે એ બાજુના ખેતરને ઘણો લાભ થાય છે. અમારે આ રાહત કામમાં ઘણી સરળતા રહી છે અને ઘણો લાભ થયો છે અને કુટુંબ પરિવાર સુખ શાંતિથી રહી છે. પગાર પણ સારા આવે છે. દર વર્ષે આવી કામગીરી અમને આપવા વિનંતી કરજો. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરની કચરા એકત્રીકરણ વ્યવસ્થા યોગ્ય બનાવવા માટે ભીના તથા સૂકા કચરાને અલગ ઉપાડવાનું કામ શરૂ કરાયું છે. આ કામમાં જનસહયોગ લેવા માટે નગરપાલિકા દ્વારા પરિવાર દીઠ 2 કચરા ટોપલી વિના મૂલ્યે આપવાનું શરૂ કરાયું છે. સ્વચ્છ ભારત ઝુંબેશની સફળતા માટે ગંદકી પ્રત્યે જન અભિગમમાં પરિવર્તન મુખ્ય મુદ્દો હોવાથી નાના મોટા અનેક પ્રયોગ દ્વારા ચોખ્ખાઈ જાળવી રાખવાનું વાતાવરણ ઊભું કરવાની કોશિશ થઈ રહી છે. બોટાદ નગરપાલિકાની ડસ્ટબિન વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા લોકોની ભીડ જામતી જાય છે. પ્રધાનમંત્રીએ સ્વચ્છાગ્રહ શરૂ કરતા તેની અસર છેક બોટાદ જેવા નાના શહેરોમાં નોંધપાત્ર ફેરફાર લાવતી જણાય છે. અમે અહીંયા નગરપાલિકાની જે ખૂબ જ સરસ કામગીરી થઈ રહી છે, જે ડસ્ટબિન વિતરણની, જે સરકારનું પણ સ્વચ્છ ભારત અભિયાન છે, એની માટે ડસ્ટબિન લેવા આવ્યા છીએ. અને જે 2 ડસ્ટબિન આપી છે એમાં એકમાં સૂકો કચરો ને એકમાં ભીનો કચરો નાખવાનો છે. તો એ ખૂબ સરાહનીય કામગીરી છે. ડસ્ટબિનથી અમારા મોટા ભાગનો જે કચરો જ્યાં ત્યાં ફેંકી છે રોડ ઉપર, એની જગ્યાએ કચરા પેટીમાં નાખવો અને જ્યારે નગરપાલિકાની ગાડી આવે ત્યારે એની અંદર સપ્લાય કરી દેવાનું. એટલે કચરો કોઈ બી ગેરવેસ્ટ જાય નહીં અને સ્વચ્છતાના અભિયાનમાં સહકારને આપણે ફાયદો આપી. અને કચરો છે આપણી વસ્તુ છે. કદાચ કચરો નહીં લઈએ અને બીમારી ફેલાય તો એ આપણે જ ભોગવવાની હોય છે. કે સરકાર, નગરપાલિકા આટલી સહકાર આપતી હોય તો દરેક નાગરિકને ફરીવાર અપીલ કરું છું કે ડસ્ટબિન ફ્રીમાં મળે છે. 16-17 સુધીનો વેરા ભર્યાની પહોંચ રજૂ કરેથી મળે છે અને જે ઉપયોગમાંથી આપવામાં આવે એ જ ઉપયોગ કરો. ટેકનોલોજીના વધતા વ્યાપના કારણે ભલે દુનિયા નાની થઈ હશે પણ માણસ વચ્ચેનું અંતર સતત વધતું જતું હોવાનું કહેવાય છે. આવા સમયે ધાર્મિક એખલાસનું શ્રેષ્ઠ ઉદાહરણ મોરબી જિલ્લાના મેસરિયા ગામે પૂરું પાડ્યું છે. ધાર્મિક કટ્ટરવાદની ચર્ચા વચ્ચે આ ગામે સમગ્ર સમાજને નવી રાહ ચીંધી છે. મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો અને રોજા ચાલી રહ્યા છે ત્યારે મેસરિયા ગામના હિન્દુઓ દરરોજ મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે ઇફતારીનું આયોજન કરે છે, જેમાં બંને કોમના લોકો હોંશે ભાગ લે છે. ઈશ્વર અને અલ્લાહની ઉપાસના માનવ જિંદગીનું એકમાત્ર પરમ સત્ય હોવાની સમજણ આ ગામે કેળવી લીધી છે. પછી આ મસ્જિદના જે ઇમામ છે એ બધા ભેગા થઈ હળી મળીને એકબીજા સાથે રહે છે. તો દેશને અને ગુજરાતને અને બધાને છે ને આમાંથી નવી પહેલ મળી એવી છે કે આ ગામની અંદર પેલા તો સંપ છે, બરાબર છે. દરેક કોમના લોકો અહીંયા રહે છે. એટલે એકાબીજાના કોઈ પવિત્ર હોય છે, કોઈ લગ્ન પવિત્ર તહેવાર હોય છે ત્યારે એકાબીજા સાથે મળીને તહેવાર ઉજવે છે, આવે જાય છે. કોઈ સુખના દિવસો હોય તો એકાબીજા સાથે હોય છે. કોઈની ઘરે કંઈ દુઃખ આવ્યું હોય તો એકાબીજાની ઘરે આવે જાય છે અને એકાબીજાને હિંમત આપે છે. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના નાનકડા ગામ પ્રતાપનગર ખાતે રક્તદાન શિબિર યોજાઈ ગઈ. રક્તદાનનું મહત્વ સમજાય અને લોકો રક્તદાન કરતા થાય તેવા ઉમદા હેતુથી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં જિલ્લા કલેક્ટર RS નીનામાના હસ્તે રેડક્રોસને બ્લડ ડોનર વાનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે રક્તદાનનો કોઈ જ વિકલ્પ નથી, ત્યારે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ આવે અને લોકો રક્તદાન કરતા થાય તે સમયની માંગ છે. ઉલ્લેખનીય છે કે બ્લડ ગ્રુપની શોધ કરનારા કાર્લ લેન્ડસ્ટેઇનરનો આજે જન્મદિવસ છે, તેથી તેમની યાદમાં 2007થી 14મી જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસ ઉજવાય છે. અવેરનેસ આવે અને જે આશય છે સરકારનો અને જે જરૂરિયાત છે એ મુજબ વધુમાં વધુ લોકો, સંસ્થાઓ, સરકારી તંત્ર બધા જ આમાં જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવે. લોકોને પણ ફાયદો થાય છે, સમાજને પણ ફાયદો થાય છે
અને જેને જરૂરિયાત છે રક્તની એવા મિત્રોને એનું જીવન પણ આપણે બચાવી શકીએ છીએ. લોક જાગૃતિના હેતુથી અમારી રાજપીપળા રક્ત બેંક એના ચેરમેનશ્રી અને બધા અધિકારી મિત્રો પદાધિકારી મિત્રો આ કામ ખૂબ સારું કરી રહ્યા છે. તેઓને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માનવ સેવાના આ કાર્યક્રમમાં એ લોકો પોતાનો સિંહ ફાળો આપે એ બધી બધાને નમ્ર વિનંતી છે. આજના વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ઘણા બધા લોકોએ રક્તદાન કરવા આવેલા છે. ઘણો પ્રોત્સાહન આપી રક્તદાન કરેલ છે. પ્રધાનમંત્રી ફૂટબોલ ટુર્નામેન્ટ હેઠળ ગુજરાતમાં રમાઈ રહેલો ઉર્જા કપનો રાઉન્ડ રોમાંચક બનતો જાય છે. ગાંધીનગરમાં ગઈકાલે રમાયેલી સેમીફાઇનલ મેચમાં ગુજરાતની મહિલા ટીમે 12-0થી અંદમાન નિકોબારને મહાત આપી એકંદરે ત્રીજું સ્થાન મેળવી લીધું છે. ગુજરાતની દીકરીઓએ ફૂટબોલમાં આટલી કાબેલિયત હાંસલ કરી હોય તેવા દ્રશ્યો પહેલીવાર જોવા મળતા સૌ કોઈ પ્રધાનમંત્રી મોદીના વિઝનનો આભાર માનતા નજરે પડ્યા હતા. ગુજરાતની મહિલા ટીમની કેપ્ટન માનસી વખારિયાએ ટીમને વિજેતા બનવાનો પોરસ ચઢાવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્યપાલ ઓપી કોહલીનો આભાર માન્યો હતો. गुजरात की टीम ने अंडमान निकोबार टीम का सामना किया और हम लोग ने उन्हें 12-0 से हराया. हमारी टीम का परफॉर्मेंस काफ़ी अच्छा रहा और मैं चाहती हूँ और हम लोग ने 3rd प्लेस भी अचीव किया और मैं चाहती हूँ कि आगे हम लोग इससे अच्छा खेले और जीतते रहे. दूसरे सारे प्लेयर्स को भी मैं बताना चाहती हूँ कि आप लोग भी प्रैक्टिस करो ताकि गुजरात का भी नाम रोशन हो और आगे भारत का भी नाम रोशन हो. ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપનું નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજન કરાયું હતું, જેમાં ઉંમર અને વજન મુજબ યોજાયેલી વિવિધ કેટેગરીની ફાઇટમાં દેશભરમાંથી આવેલા 700 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સુરેન્દ્રનગરના 16 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો પણ સમાવેશ થતો હતો. આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરના ખેલાડીઓએ 9 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીતીને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું હતું. આ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તર બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને દેશના નામનો ડંકો વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભણતરની અગ્રતા વચ્ચે કરાટે માટે સમય ફાળવી મેડલ જીતવા સુધીની મહેનત કરનાર ખેલાડી અન્ય માટે અનુકરણીય બન્યા છે. કરાટેની ટ્રેનિંગ જે છે અમે પ્રથમ જિલ્લા કક્ષાની, પછી રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પણ અમે બાળકોને તૈયાર કરીને આમાં ભાગ લેવડાવીએ છીએ અને આગામી ખેલ મહાકુંભ માટે અમારી તૈયારી ચાલે છે. એના માટે બાળકો ખૂબ જ સારી મહેનત કરી રહ્યા છે. મારી બેબી અહીંયા કરાટે ભણે છે અને અત્યારે નેશનલ લેવલમાં પાર્ટિસિપેટ કર્યું દિલ્હી ખાતે અને એને 2 ગોલ્ડ મેડલ ત્યાં મળ્યા છે અને અમે બહુ જ ખુશ થયા છે બધા. રાષ્ટ્રીય કક્ષાના કરાટેના રમતમાં ગયા હતા અને અહીંયા જ્યાં જે તાલકટોરા સ્ટેડિયમ હતું અહીંયા 700થી પણ વધારે છોકરા રમવા આવ્યા હતા, પણ અમારે આ સુરેન્દ્રનગરથી જેટલા છોકરાઓ આવ્યા હતા એમને બધાને કોઈ એક મેડલ તો આવ્યું છે અને એમણે ગુજરાતનું નામ તો રોશન કર્યું છે અને અમને કોમ્પિટિશનનો અનુભવ થયો અને એમાં અમને મેડલ આવ્યા, ઘણા બધા લોકોને મેડલ આવ્યા અને ખૂબ જ મજા આવી હતી. કચ્છમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લૂના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે, જેના પગલે લોકોની સાથે તંત્ર પણ ચિંતિત બન્યું છે. તાજેતરમાં જ અબડાસાના વિજાણમાં 50 વર્ષીય પુરુષનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 15નો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ 50 વર્ષીય દર્દીની તબિયત નાજુક છે અને તેને વેન્ટિલેટર ઉપર રખાયો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ અત્યાર સુધીમાં 5 વ્યક્તિનો ભોગ લીધો છે, જ્યારે 4 દર્દી હાલ સારવાર હેઠળ છે. जिला आरोग्य तंत्र द्वारा स्वाइन फ्लू ने काबू में लेवा ताकीदना पगला शुरू कराया है. लगभग जो है 90% जितने 200 तालका है उसमें 8 तालका में ज्यादातर है. तो जैसे भुज हुआ, गांधीधाम हुआ और अबरासा, तो अबरासा में 3 पेशेंट है, भुज में 3 पेशेंट पॉजिटिव निकला और गांधीधाम में 3 पेशेंट पॉजिटिव निकला है. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો ડામવા માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ વરસાદનું પાણી એકત્ર થતું હોય ત્યાં મચ્છરનું બ્રીડિંગ અટકાવવાની જવાબદારીનું ઝોન દીઠ વિતરણ કરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં દરેક પરિવાર પોતાના ઘરના કચરાનો નિકાલ કરવામાં બેદરકારી દાખવે નહીં તેની સમજણનો ફેલાવો કરાશે. રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન જેવા મેદની એકત્રિત થતી હોય તેવા સ્થળ ઉપર વિશેષ ચોકસાઈ રાખવાનું મહાનગરપાલિકાએ નક્કી કર્યું છે. મહાનગરપાલિકા તથા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ દવાખાનામાં નિદાન તથા ઉપચારની પૂરતી વ્યવસ્થા ગોઠવાશે.
અલગ અલગ રીતે મચ્છરોને કઈ રીતે અટકાવવા એની પણ સુંદર રીતે માહિતી પૂરી પાડવામાં આવી. મીટિંગમાં અલગ અલગ વિભાગોના નેવીમાંથી, એસટીમાંથી, સરકારી હોસ્પિટલોમાંથી, બધા વિભાગોમાંથી તેમના પ્રતિનિધિઓને બોલાવી અને તેમને પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી કે તેમનો પણ સાથ મળી રહે અને મેક્સિમમ આપણે મચ્છરજન્ય રોગોને અટકાવી. તમામ પ્રકારની જે મચ્છર દ્વારા ફેલાતા કેવી રીતે અટકાવવું તે બાબત અલગ અલગ પ્રકારની બધી માહિતી આપી, જે સારી માહિતી તેમજ બધાને આગળ લાભ થાય એ પ્રકારની માહિતી હતી. એસટી ડિવિઝન દ્વારા એનો બી અમલ કરવામાં આવશે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટર RS નીનામાએ ભાણદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતેથી આદિજાતિ વિકાસ ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ ત્રિદિવસીય યાત્રા મારફતે જિલ્લાના અંતરિયાળ ગામોમાં વસતા લોકો સુધી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓની માહિતી પહોંચતી કરાશે. યાત્રાના રથને લીલી ઝંડી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે રેતી અને કાળા પથ્થર સહિતના ખનીજની લીઝની લીલામીમાં હવે માત્ર આદિવાસીઓને જ ભાગ લેવાનો અધિકાર અપાયો છે. પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને આદિવાસી સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની પહેલી સેમીફાઇનલમાં આજે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો સામસામે આવશે. ક્રેડિફ ખાતેના સોફિયા ગાર્ડન્સમાં રમાનારી મેચમાં ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનની ફાસ્ટ બોલિંગ સામે ટકવાનો પડકાર છે. ગ્રુપ એમાં ઇંગ્લેન્ડ ટોચના ક્રમે છે અને પોતાની 3 મેચ જીતનારી ઇંગ્લેન્ડ એકમાત્ર ટીમ છે, જ્યારે પાકિસ્તાન 3માંથી 2 મેચ જીત્યું છે. છેલ્લે 1996માં આઈસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. આવતીકાલે બીજી સેમીફાઇનલ મેચ રમાશે, જેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ સરોદ વાદક અમજદ અલી ખાન સાથેની આ તસવીર શેર કરતા લખ્યું છે કે ઉસ્તાદ અમજદ અલી ખાનને મળીને આનંદ થયો. તેમણે તેમની બુક માસ્ટર્સ ઓન માસ્ટર્સ મને ભેટમાં આપી છે. આજે AB અને O બ્લડ ગ્રુપિંગ સિસ્ટમના સંશોધક અને નોબેલ વિજેતા કાર્લ લેન્ડસ્ટેઇનરની જન્મજયંતિ છે. તેમની યાદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, કૃષિ મંત્રી રાધામોહન સિંહ અને પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ રક્તદાનની મહત્તા સમજાવતા ટ્વીટ્સ કર્યા છે. તો ટ્વિટર પર #વર્લ્ડ બ્લડ ડોનર ડે ટ્રેન્ડ થયું છે. प्रधानमंत्री नरेंद्र मोदी आज शशांकासनना अभ्यासનો આ વિડિયો શેર કર્યો છે. घुटनों को दूर फैलाएं जबकि अंगूठों को परस्पर स्पर्श करने दें. हथेलियों को घुटनों के बीच रखें. सांस छोड़ें और उन्हें धीरे धीरे पूरी लंबाई में खींचें. आगे झुकें और थोड़ी को भूमि पर रखें. भुजाओं को समांतर रखें. सामने देखें और मुद्रा को बनाए रखें. यह तनाव और गुस्से को कम करने में सहायक है. सांस भीतर खींचें और उठें. सांस छोड़ें और वज्रासन में वापस आएं. अपने पैरों को वापस विश्रामासन में लाएं. दूरदर्शन समाचार માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો આ સાથે જ આજનું મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.